આવનારી ફાગણ વદ આઠમે મેળો ભરાશે। અમીરગઢની પવિત્ર ધારા પર દેવ શ્રી ડુંગરજી મહારાજના મંદિરને નેજાઓ ચડાવાયા। અમીરગઢ દેવ શ્રી ડુંગરપુરીજી મહારાજ ફાગણ વદ પાંચમા દિવસે જીવંત સમાધિ ધારણ કરી હતી। ત્યારથી દર વર્ષે ફાગણ વદ પાંચમના દિવસે ધર્મપ્રેમી જનતા દેવી શ્રી ડુંગરપુરીજી મહારાજના મંદિરે વાજતે ગાજતે ઢોલ ડીજે સાથે સમગ્ર ગામ દ્વારા ધજાઓ ચડાવવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન હોય છે, જેમાં લગભગ 5,000 જેટલી ધર્મપ્રેમી જનતા પ્રસાદીનો લાહવો લે છે। આથી 3 દિવસ મેળાનો પ્રારંભ થાય છે। દેવ શ્રી ડુંગરપુરીજી મહારાજ જીવ દરમિયાન તપસ્યા કરી અને અંતે આજના દિવસે ફાગણવદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી અને મહારાજની ધૂણી દખાવી। ઉપરાંત અહીંયા આસપાસ અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે, જ્યાં મહાત્માઓ અને સંતોએ પોતાનું સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તપસ્યા કરી છે। તેથી અમીરગઢની આ ભૂમિને સંતોની તપોભૂમિ પણ કહેવામાં આવે છે। ફાગણ વદ પાંચમના અહીંયા ત્રિદિવસીય મેળો ભરાય છે અને મહામેળો આઠમના રોજ ભરશે। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજની ધૂણીએ ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવે છે અને દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે। રાજસ્થાન અને ગુજરાત સરહદને અડીને આવેલા આ મંદિર હોય અહીંયા રાજસ્થાન અને ગુજરાત બંને બાજુએથી ભક્તોનું ઘોડાપુર આવતું હોય છે। વળી અરવલ્લીની પહાડીઓ અને ઊંચી ગિરિમાળાઓની વચ્ચે કુદરતના ખોળે આવેલ આ મંદિર હોય લોકો જાણે કુદરત અને દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના સાનિધ્યમાં આવી મન પ્રફુલ્લિત અને શાંતિ અનુભવે છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।